નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસના પાકમાં આવતી જીવાતો જેવી કે મોલોમસી છે, થ્રિપ્સ છે, સફેદ માખી છે, તરતડિયા લીલી પોપડી છે અને ઈયળ. તો આ બધી જીવાતો અત્યારે કપાસમાં આવતી હોય છે. કપાસમાં ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આપણને જે ચૂસિયા જીવાત છે અથવા જો કપાસ ફૂલ અવસ્થાએ હોય તો આપણને ઈયળના પણ પ્રશ્ન ઘણા બધા જોવા મળતા હોય છે. તો આનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ચૂસિયા જીવાત અને ઈયળના નિયંત્રણ માટે આપણે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ અને કપાસમાં ફાલફૂલની સંખ્યામાં વધારો કરવા માટે ફાલફૂલ કરતા હોય તો તેને અટકાવવા માટે કઈ દવાનો છંટકાવ કરવો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. જે ખેડૂત મિત્રોનો કપાસ આગેતરો હશે તેવા ખેડૂત મિત્રોને અત્યારે કપાસમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું હશે અને ફાલમાંથી ઝીંડવા પણ બનતા હશે, અથવા ઘણા ખેડૂત મિત્રોને ફાલમાંથી ઝીંડવા ઓછા બનતા હશે. તો આવા સમયે ખેડૂત મિત્રોને આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરી આપણને ફાલફૂલની સંખ્યામાં વધારો થાય અને જે આપણા કપાસના ફાલફૂલ ખરતા હશે તો તે અટકી જશે અને ઝીંડવાની સાઇઝમાં પણ વધારો થાય. તો એના માટે આપણે ખાસ કરીને કૃષિ સહાય કેન્દ્રનું ચમક સુપર ગ્રો કરીને એક દવા આવે છે. આ દવામાં ફુલમિક એસિડ, હુમિક એસિડ, સ્વીટ્સ એક્સ્ટ્રેક્ટ, મિનરલ્સ અને પ્રોટીન જેવા પોષક તત્વો છે જે છોડને ઝડપીથી વિકાસ આપે છે અને ખાસ કરીને કપાસ જેવા પાકોમાં ફાલફૂલને ખરતા અટકાવે છે અને ઝીંડવા વજનદાર બનાવે છે. કોઈ પણ પાક હોય જેવા કે ધાણા છે, જીરું છે, ચણા છે, વરિયાળી છે કે પછી ઘઉં હોય, કોઈ પણ પાકમાં ફાલફૂલ વધારે બેસે, નવી ફૂટ આવે, છોડને લીલો તંદુરસ્ત રહે અને ઉત્પાદન વધે તે માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, આ દવાના છંટકાવ કર્યા પછી આપણને 10 થી 12 દિવસમાં પાકું આનું પરિણામ જોવા મળતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવે છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ દવાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તમારે પ્રતિ પંપમાં 25 થી 30 ગ્રામ નાખીને છંટકાવ કરી શકો છો, અથવા તમે જમીનમાં 1 એકર દીઠ 500 ગ્રામ આપી શકો છો. ખેડૂત મિત્રો, અન્ય કોઈ પણ જંતુનાશક કે ફૂગનાશક દવાઓ સાથે તમે આ દવાને મિક્સ કરી શકો છો. ખેડૂત મિત્રો, તમારે પણ જો કપાસમાં ફાલફૂલ ખરતા હોય તો તમે એકવાર જરૂરથી કૃષિ સહાય કેન્દ્રનું ચમક સુપર ગ્રો જરૂરથી વાપરજો. જો ખેડૂત મિત્રો તમારે પણ આ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને ફ્રી હોમ ડિલિવરીમાં આની ખરીદી તમે ઘરે બેઠા કરી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં આવતી ચૂસિયા જીવાતો અને ઈયળ નિયંત્રણ માટે આપણે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ઓર્ગેનિક દવાની. જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે તો તેવા ખેડૂત મિત્રો ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનું સુરક્ષા કવચ કરીને એક ઓર્ગેનિક દવા આવે છે. ખેડૂત મિત્રો, સુરક્ષા કવચમાં કરજનું ઓઇલ, મહુવા તેલ, ધતુરા, લીંબોળીનો બીજ વગેરેના મિશ્રણથી સુરક્ષા કવચ બનેલ છે. જે ખેડૂત મિત્રો કપાસમાં આવતી જીવાતો જેવી કે મોલોમસી છે, થ્રિપ્સ છે, તરતડિયા છે, સફેદ માખી છે, કથરી છે વગેરે જીવાતોનું નિયંત્રણ કરે છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આના પ્રમાણની. તો પ્રતિ પંપ 30 ml સુરક્ષા કવચ નાખીને તમે કપાસમાં ચૂસિયા જીવાતનું નિયંત્રણ કરી શકો છો. તમે ખેડૂત મિત્રો સુરક્ષા કવચને કોઈ પણ પાકમાં જીવાત નિયંત્રણ માટે છંટકાવ કરી શકો છો. ખેડૂત મિત્રો એકવાર જરૂરથી લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનું સુરક્ષા કવચનો છંટકાવ કરજો, તમને ચોક્કસ રિઝલ્ટ જોવા મળશે. તો ખેડૂત મિત્રો તમારે પણ જો સુરક્ષા કવચની ખરીદી કરવી હોય તો તમે લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો, અથવા સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તરતડિયા જીવાત વિશે. તો ઘણા ખેડૂત મિત્રો આને લીલી પોપડી, લીલી ચૂસિયા કે જેસીડના નામથી ઓળખતા હોય છે. કપાસમાં તરતડિયા જીવાત નુકસાન શું કરે છે એની આપણે વાત કરીએ. તો કપાસના પાનની નીચેના ભાગમાં રહીને
પાનમાંથી રસ ચૂસીને આ નુકસાન કરે છે, જેના લીધે પાનની કિનારી પીળી પડવા માંડે છે. આ જેવા જે ભાગમાંથી રસ ચૂસે છે ત્યાં પીળા ધાબા પડે છે અને અંતે આવા બદામી ધાબા ખરી પડતા પાનના કાણા પર જોવા મળે છે અને છોડની વૃદ્ધિ અટકાવે છે. હવે વાત કરીએ કપાસમાં તરતડિયા જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એક તો એસિફેટ 75% એસપી આવે, સાયપરમેથ્રિન 25% ઇસી આવે, લેમ્બડા સાયલોથ્રિન 5% ઇસી આવે, ઇમિડાક્લોપ્રિડ 17.8% એસએલ આવે. આવા ઘણા બધા ટેકનિકલ આવે છે. તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે નાખવાનું છે. હવે ખેડૂત મિત્રો આપણે મોલોમસીનની વાત કરીએ તો જ્યારે પણ આપણને ગળો અથવા મહીના પ્રશ્ન જોવા મળે ત્યારે જે પાન હોય છે એ તો પીળા પડવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે, પણ એની સાથે સાથે એ મધ જેવું એક પ્રવાહી પણ રિલીઝ કરતું હોય છે, જેના કારણે જે આપણો છોડ છે, આપણી ડાળી છે એ એકદમ ચીકણી થઈ જતી હોય છે. અને જો આનો ઉપદ્રવ વધે તો ઘણીવાર કાળી ફૂગના પ્રશ્ન એટલે કે આપણા છોડ ઉપર, આપણી ડાળી ઉપર ફૂગના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં મોલોમસી જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એક તો ફ્લોનિકામિડ 50% WG આવે, એસિડામાપ્રિડ 20% એસપી આવે, મોનોકોટોફ્રોસ 36% એસએલ આવે, ડાયફેન્થ્યુરોન 50% WP આવે. આવા ઘણા ટેકનિકલ આવે છે. તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે છંટકાવ કરવાનો છે. હવે ખેડૂત મિત્રો આપણે થ્રિપ્સની વાત કરીએ. જ્યારે ખેડૂત મિત્રો આ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનો હોય અને એમાં પણ જ્યારે વરસાદ ખેંચાય અને વધારે ગરમી પડે ત્યારે આપણે થ્રિપ્સના પ્રશ્ન કપાસના પાકમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. ખેડૂત મિત્રો થ્રિપ્સ કપાસના પાકમાં કઈ રીતે નુકસાન કરે છે એની આપણે વાત કરીએ તો કે કપાસના પાનની નીચેના ભાગમાં રહીને પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે અને પાનની નીચેની બાજુએ જોઈએ તો ત્યારે આપણે જે આખું પાન હોય છે એ ભૂખરા કલરનું થઈ જતું હોય છે. ઉપદ્રવ વધુ હોય ત્યારે આખો છોડ ભૂખરો થઈ જતો હોય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. હવે વાત કરીએ કે કપાસમાં થ્રિપ્સ જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એક તો લેમ્બડા સાયલોથ્રિન 5% ઇસી આવે, થાયોમિથોક્ઝામ 25% WG આવે, ઇમિડાક્લોપ્રિડ 6% પ્લસ લેમ્બડા સાયલોથ્રિન 4% એસએલ આવે, સ્પાઇનેટોરમ 11.70% એસસી આવે. આવા ઘણા બધા ટેકનિકલો આવે છે. તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે નાખવાનું છે. હવે ખેડૂત મિત્રો આપણે સફેદ માખીની વાત કરીએ તો ખેડૂત મિત્રો એના કારણે પણ પાન પીળા પડવા અથવા ખરવાના પ્રશ્ન, સુકાવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. તો સફેદ માખીના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો કે પાયરીફ્લોક્સિફેન 10% ઇસી આવે, બાયફેન્થ્રીન 10% ઇસી આવે, ફેનપ્રોફેથ્રીન 30% ઇસી આવે. આવા ઘણા બધા ટેકનિકલો આવે છે. તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળા દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે છંટકાવ કરવાનો છે. હવે ખેડૂત મિત્રો આપણે કથરીની વાત કરીએ તો કથરીમાં પણ એવું થાય કે જ્યારે આપણું જે પાન હોય છે એમાં ઘણીવાર ઝાડા જેવું થઈ જતું હોય છે અને એમાં પણ આપણે પાન કુકડાવાના પ્રશ્ન જોવા મળતા હોય છે. ખાસ કરીને આપણે કથરીને નરી આંખે જોઈ શકતા નથી. તો કથરીના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો પ્રોપર ગ્રાઇડ 57% ઇસી આવે છે, તેનો આપણે કંપનીની ભલામણ મુજબ છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ ખેડૂત મિત્રો હવે મિલીબાગ, એ તો આપણને બધાને ખબર જ હોય છે કે જ્યારે પણ મિલીબાગ આવે ત્યારે આપણો જે છોડ છે એ સારી રીતેના વૃદ્ધિ વિકાસ થઈ શકતો નથી, કેમ કે એના શરીરમાંથી અમુક એવા કેમિકલ છોડે છે એના કારણે આપણા પાકની જે વૃદ્ધિ છે એ એકદમ અટકી જાય છે. આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો કે પ્રોફેનોફોર્સ 50% ઇસી ટેકનિકલવાળી દવાનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસમાં ફૂલ અવસ્થા હોય ત્યારથી આપણને ઘણા બધા ઈયળના પ્રશ્ન પણ જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો હવે આના નિયંત્રણની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો કોઈ પણ ઈયળ હોય જેવી કે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ કે પછી લીલી ઈયળ હોય તો લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનું સુપર બાયો ડોકા કરીને એક દવા આવે છે, જેમાં ખેડૂત મિત્રો કન્ટેન્ટની વાત કરીએ તો કે ઇમામેક્ટિન બેન્ઝોઇડ 1.9% એસી આવે છે, જે ખેડૂત મિત્રો બધી જ ઈયળોને નિયંત્રણ કરે છે.
ખેડૂત મિત્રો, તમારા પાકમાં કોઈ પણ ઈયળનો એટેક હોય તો તમે લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનું સુપર બાયોડોક્સાને જરૂરથી છંટકાવ કરજો. ખેડૂત મિત્રો, તમારે પણ આ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને પણ આ દવાની ખરીદી કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે લીલી ઈયળ અને કાબરી ઈયળ હોય તો ક્લોરાન્ટ્રા નીલીપ્રોલ 18.5% એસીનો છંટકાવ કરવો. ઝીંડવાની ઈયળ હોય તો ક્લોરોપાયરીફોર્સ 20% EC અથવા પ્રોફેનોફોર્સ 40% પ્લસ સાયપરમેથ્રિન 4% EC આવે તેનો છંટકાવ કરવો. કાબરી ઈયળ હોય, લીલી ઈયળ હોય કે પછી ગુલાબી ઈયળ હોય તો એના માટે ક્લોરોપાયરીફોર્સ 50% પ્લસ સાયપરમેથ્રિન 5% EC આવે તેનો છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસમાં આવતી લગભગ નાની મોટી જીવાતોનું નિયંત્રણ કઈ રીતે કરવું અને કઈ દવાનો છંટકાવ કરવો એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી. ખેડૂત મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો. સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અન્ય ખેડૂત મિત્રોને પણ આ સંપૂર્ણ માહિતી મળી રહે. ખેડૂત મિત્રો, આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.